અને સવારે કદાચ પશુ પ્રભાત રાજા કરણની વેળાનો સમય થાય અને સવારે વહેલા ઉઠો અને ધરતી ઉપર પહેલો પગ મૂકો તો એટલો શબ્દ કહેજો કે હે પ્રભુ, હે નારાયણ, હે શંકર ભગવાન, હે વિષ્ણુ, મારી ઘોડિયાળના રામ કેજે. ધરતી ઉપર પહેલો પશુ પ્રભાત રાજા કરણની વેળાનો સમય થાય અને ધરતી પર પગ મૂકો એટલે કેવું પડે કે મારી બ્રહ્માણીને મારા રામ કેજે. રોજ કેજો, રોજ કેજો, રોજ કેજો, સવાર અને સાંજ. ઊંઘો ને કદાચ હું એવું કહું છું કે તમારો મારો સમય આવ્યો છે ને તો ભેગા થયા હશે. તમારો મારો કઈક લેખ હશે તો તમે મને મળવા આવ્યા છો ને હું તમને મળવા આવી છું. નકર હું તો અસલ ગુજરાતની માતા છું. હું તો સિંધ સપરા નદી ને ગંધરપિયા મેળવી છું. હું સિંધ સપરા નદી ગંધરપિયા મેળવી છું. પાવાની દેવી કાનોડી કદાચ કોઈનો ભાવ હશે કે માને મળવા જવું છે તો એની માને મળ્યા વગર હું જઈ મોકલીશ નહીં. કદાચ કોઈનો એવો ભાવ હશે કે માને આજે જઈને રાજી કરી આલું તો એવું કહું છું કે જા તે કદાચ 5 ફૂલ આલ્યા છે તો તારી માએ લેખે લીધા. તમારા પાયે બેહેલી એક બેલડી છે, તમારી પાયે રહેલી તમારા હૃદયમાં ખોડિયાલ છે, તમારા હૃદયમાં બેહેલી બ્રહ્માણી છે. આમ તેમ ના ફરશો, અંદર ગોતવાની જરૂર છે. જે પડ્યું ને પરમાત્માએ અંદર આલ્યું છે. જો કદાચ હૃદયમાં બેઠેલી ને સમજી જશો ને તો દુનિયાને સમજવાની જરૂર નહીં પડે. હું સિદ્ધ સપરા નદી ગંધરપિયા મેરડી છો. ભલે મારે જોગણીના રામ છે, હું પાલોદરના પાદરની જોગણી છો, જુગ પેલાની જોગણી છો. ચાંદો નતો, સૂરજ નતા, 9 લાખ તારા, તપકાએ જોગણી કા ભેખા મારા. ભલે ભલે રહેનારી, તમારા હૃદયમાં રાજ કરનારી હું મેરડી છો. હું એવું કહું છું કે તમારા ઘરે દીવો કરતા હોય ખોડિયાલ મેરડી કે જોગણી કે બુટ બલાટ કે બેચરા તો એવું કહેજો કે માં રાજી રહેજે, માં કૃપા રાખજે, આશીર્વાદ આલજે. માં કદાચ ગુનો ભૂલ થાય તો કહેવા આવજે, સપનામાં ના આવે તો બરી મારા આ અવતારમાં ખોટ પડે. જો તમારા સપનામાં તમારી જનતા ના આવે તો બરી મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ સપના નથી ગંધરપિયા મેલડી છો. કદાચ હજારો માણસ કદાચ કઈક સાંભળવા આવ્યું હશે, હજારો માણસ કઈક જોવા આવ્યું હશે, હજારો માણસને એવું થતું હશે કદાચ કે કોણ છે. એવું કહું છું કે એવું કહું છું ખાલી ખાલી જોવા આયા હોય ને તો ઘરે જજો. તમને એવું લાગે